ઓય જાનુડી કેમ યાર તું વાત નથી કરતી? બોલ ને યાર. ઓય જાનુડી શું થયું છે યાર? તું કેમ મારી યાર વાત નથી કરતી? મારે તારી સાથે વાત નથી કરવી. પણ કેમ, શું કર્યું મેં? કે મને કે ને યાર, આવું શું કરે? મને ક્યાંય ફરવા લઈ જાશો નથી, ક્યારેય શોપિંગમાં લઈ જાતો, તું મને નાસ્તો કરવા નથી લઈ જાતો. તને ખબર છે મારી ફ્રેન્ડનો બોયફ્રેન્ડ છે ને, એને કેન્ડલ લાઇટ ડિનરમાં લઈ જાય છે, અને તું મને પાણીપુરી ખાવા નથી લઈ જાતો. હાલે પાણીપુરી લે, ધાણાદાર ખા. હાલે ધાણાદાર, હાલે રજનીગંધા ખા. हाले विमल दाने दाने में केसर का दाम, बोलो जुबा केसरी. કેવો છે તું? ગર્લફ્રેન્ડને કોઈ આવી વસ્તુ ખવડાવે કે કેટલો ટાઈમ છે તું મને પિઝા ખાવાય નથી લઈ ગયો? પિઝા તને કોઈ દી એમ થયું કે તું કોઈ દી મને સામેથી પિઝા ખવડાવે? હે? અઠવાડિયામાં 2 વાર તને પિઝા ખાવા લઈ જાઉં છું, 2 વાર. છેલ્લા 6 મહિનામાં 20,000 નો ખર્ચો તો તારી વાય મેં પિઝામાં કરી નાખ્યો છે. તને એમ થાવું જોઈએ કોક દી મને પિઝા ખવડાવું? એ તું રૂક, તું પણ શું યાદ રાખીશ? આજે હું તને પિઝા ખાવા લઈ જાઉં. ઓહ, તું લઈ જા. હા એવું ત્યારે હાલ જોઈએ આજે. તું એ બેસ, હું હમણાં ઓર્ડર દઈને આવું છું. ઓકે યાર આજે જાનુડીએ પહેલી વાર રૂપિયા કાઢ્યા છે, પણ આટલા બધા રૂપિયાનો ખર્ચો કરાવાય નહીં હોય એની પાસેથી. એક તો માંડ એને ઘરેથી રૂપિયા વાપરવા આપતા હોય. હવે કરવું હું? હવે કાઢ્યા એક કામ કરું, હા એના મોબાઈલમાં છે ને 2,000 રૂપિયા નાખી દઉં, એને સરપ્રાઈઝ આપી દઈશ. છેલ્લે ખાઈ લેવું ને પછી એ ખુશ થઈ જાય ને એની પાર્ટી ભાઈ મજા આવી જાય. ઓહો શું વાત છે જાનુડી, આજ તો તે પિઝા ખવડાવ્યા, મજા જ આવી ગઈ હો બાકી. એમ બહુ મજા આવી? બહુ જ મજા આવી યાર. બીજાના પૈસાની ખાવાની મજા કંઈક અલગ જ છે. તો હું એમ જ કહું છું કે બીજાના પૈસાની ખાવાની કોને ના મજા આવે? મને બહુ મજા આવી. કેમ તને મજા આવી કઈ સમજાણું નહીં? એક્ચ્યુઅલી શું છે ને જાનુ, આપણે જે પિઝા ખાધા ને એ મારા પૈસાના નહીં પણ તારા પૈસાના હતા. એની કેના જેવી છો તું? હાવ ગોદડા જેવી છો, ગોદડા જેવી. હું તો તને કેવી વિચારતો હતો હાવ. માં તું પૈસા દેતી હતી, હું તો વિચાર કરતો હતો કે આ બિચારી રૂપિયા કાઢ્યા ને આજે મારે તને ખર્ચો નતો કરાવો. મેં મારા પાકેટમાં કાઢીને આમાં હે ને જો 2,000 ની નોટ નાખી દીધી, 2,000 ની નોટ. તમે હે ને આ એકેય ડાયરી નથી, તમને કઈ બહાર કાઢ્યા જેવી નથી. ભગવાન આ લવ કર્યા કરતા 2 વીઘા ઘઉં કરવા હારા.